샤미 가마스모 니gamjan siya nunda इच्छकारो शिवरायिरो से यात्राण्योतु स्वामी साता थे स्वामी गमन सिया मुत नunda इच्छागन निशो मुक्ति यम कामी इच्छम कामी ला जंसिन किया जम पतिं कते पान जो प्रकार है समा अंतरवासोरी वासे जंग मत सोना जनम सुमो मोबाइल मत बिना होने जाना नाम दुकड़ा इच्छा में क्या है सिया मत नunda इच्छा निशो निशो इच्छम yan siya magtinda isa tradition relation ichun yan siya magtinda ichkari ba pasay ba yun hintan dhanam noaryam namo vajjayam namo sabbasam ऐसा कंजरकारो सब पावक पनात्मा मंगलां तद्वेशीं पड़मं हवै मंगलम नमो दुर्वार रागादि वैदिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तन्मे पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेष मनस्काय श्रीगुरुस्वामी જ્ઞાનનું એવું સ્વરૂપ કે જે પ્રયત્નશીલ નથી જ્ઞાનનું એવું સ્વરૂપ જ્યાં અભિપ્રાય નથી જ્ઞાનનું એવું સ્વરૂપ જેનો કોઈ આકાર નથી એ જ જ્ઞાન હું છું આવા પ્રકારનો જ્ઞાનની ભૂમિને સ્પર્શીને થયેલો વિકલ્પ નિર્વિકલ્પતા આપે છે અન્ય પુગ્ગલ ભાવા અન્નોહમ નાણમિત્તોહમ એસ વિયપ્પો પરમો અવિયપ્પ સમાહિ સંજણા મહોપાધ્યાયજી કહે છે કે સમસ્ત પૌદ્ગલિક ભાવ અન્ય છે અને એનાથી અન્ય એવો હું જ્ઞાન માત્ર છે બીજું મારું કોઈ સ્વરૂપ નથી જ્ઞાન માત્ર છે જ્ઞાનમાં પ્રયત્ન ભળે તો જ્ઞાન માત્ર ન કહેવાય જ્ઞાનમાં અભિપ્રાય ભળે તો જ્ઞાન માત્ર ન કહેવાય જ્ઞાનમાં આકાર ભળે તો જ્ઞાન માત્ર ન કહેવાય માત્ર શબ્દથી વ્યવચ્છેદ થઈ ગયો બધાને નાણ મિત્તોહમ જ્ઞાન માત્ર છે જે જ્ઞાન ચાલતું નથી દોડતું નથી ખસતું નથી આવતું નથી જતું નથી છે આવી જ એની સ્થિતિ છે એ જ મારું સ્વરૂપ જ્ઞાનની ભૂમિને સ્પર્શીને થયેલો આવો વિકલ્પ નિર્વિકલ્પ સમાધિને આપનારો છે અવ્યપ્પ સમાહિ સંજણો નિર્વિકલ્પ સમાધિ આપે છે જ્ઞાનની ભૂમિ તો વાસ્તવમાં જ્ઞાયક ભાવ છે પણ અહીંયા આપણે ભૂમિનો અર્થ સપાટીનો અર્થ કરીએ છીએ સપાટી એટલે કે આમ તો બધું આપણને જ્ઞાનમાં જ ખબર પડે છે પરંતુ ખબર પડી રહી છે એ ધારા ઉપર આપણો સંવેદના નથી હોતી પરંતુ જેની ખબર પડી રહી છે એની જ સંવેદનામાં જીવીએ છીએ જેની ખબર પડી રહી છે એટલે કે વિષયો જ્ઞેય બાહ્ય પદાર્થો અથવા તો એને લઈને પેદા થયેલા વિભાવો તો જેની ખબર પડી રહી છે એની સંવેદનામાં જીવી રહ્યા છીએ પણ ખબર પડી રહી છે એવી જે જ્ઞાનાત્મક એક ધારા પ્રવાહ ચાલી રહ્યો છે ભલે એ સવિકલ્પ છે પરંતુ સવિકલ્પ પણ ખરેખર ગઈકાલે મેં વાત કરી હતી કે તમે જાણો છો
અને તમને ગમે છે, આ બે ધારા એકસાથે ચાલે છે, પણ તમે કોને સ્પર્શીને જીવો છો? એક બાજુ વિભાવોની ધારા છે અને એક બાજુ તમે જાણો છો એની પણ ધારા છે. બંને એક સાથે એક્ઝિસ્ટ કરે છે, એક સાથે છે. અને વિભાવો તો બદલાયા કરે છે, જાણવાની ક્રિયા તો ચાલ્યા જ કરે છે. આપણે કોને સ્પર્શીને જીવીએ છીએ? કયા પડખામાં આપણું પલ્લું ઊભું રહે છે? ભલે ને મન લો તો પણ વાંધો નથી, પણ જે જણાય છે એની પર વધારે જોર છે કે તમે જાણો છો એની પર જોર છે? તમે વિના પ્રયાસે જાણી રહ્યા છો, આ વાત કેટલીક ચમત્કારી છે. તમે કોઈ પણ જાતના પ્રયત્ન વિના એવું તે કેવું હશે કે જેના કારણે તમે કાંઈ નથી કરી રહ્યા તો પણ જાણ તો થઈ રહી છે. તો એ બહુ અદ્ભુત વાત છે. એ ધારા સાથે તમે જીવતા નથી અને તમારી જાણમાં જે પદાર્થ આવે છે એ પદાર્થોના એટેચમેન્ટ સાથે તમે જીવો છો, તો તમે તમારી ચેતનાના વ્યાપક અને મુક્ત સ્તરને છોડીને તમે પોતાની ચેતનાને સંકુચિત કરીને એક જડ પદાર્થોના એટેચમેન્ટ સાથે જીવવાની ધારા પસંદ કરી રહ્યા છો. અને એ પસંદગી ચેતનાને જેટલી મુક્ત રૂપે અનુભવશો તો ચેતનાના વિકાસની સંભાવના છે, અને ચેતનાને જેટલી જટિલ રૂપે અનુભવશો એટલી વધારે બંધનની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે. ચેતનાની મુક્તતાનો અનુભવ એ તમને સંપૂર્ણ મુક્તતા સુધી લઈ જાય છે, અને ચેતનાની જટિલ સ્થિતિનો અનુભવ એ સ્તરે તમે જીવન જીવવા માંગો છો તો એ જટિલતાનો વિકાસ સૌથી વધારે નિગોદમાં થાય છે. તો એ વિકાસ પછી એની રીતે આગળ વધે છે અને નિગોદમાં જવું પડે છે. તમે તમારી ચેતનાને કયા સ્તરે અનુભવો છો, કયા સ્વરૂપે અનુભવો છો, એના આધારે તમારી ચેતના તમને, એટલે કે તમારા પરિણમન આગળના કઈ રીતે થવાના છે એ તમારી રુચિ ઉપર નિર્ભર કરે છે કે તમે ચેતનાના કયા સ્તરે જીવવા માંગો, મુક્ત સ્તરે કે બદ્ધ સ્તરે. નહીં, તમે જે પણ વિચારો કરી રહ્યા છો એ વિચારોની પણ તમને વગર મહેનતે જાણ થઈ રહી છે. આ કેટલી અદ્ભુત વાત છે! આવું કોણ કરી રહ્યું છે? આવું કેવી રીતે થઈ રહ્યું છે? આ વાત સાથેનું જોડાણ, આ બાબતની જાગૃતિ, આ બાબતનું અંદરમાં એક અવેરનેસ, એને સ્પર્શીને જીવવું ગમે ત્યારે તમે ચેતનાની મુક્તતાને જીવવાની પસંદગી ઊભી કરી છે. અને જ્યારે આ બધી વાત તો એટલી બધી સહજ છે, અને આપણને સહજનું આકર્ષણ નથી, આપણને આકર્ષણ અસહજનું છે. કારણ કે આપણે પોતે જ અસહજ છીએ. માટે જે કરીએ છીએ, જે ઊભું કરીએ છીએ, જે પ્રયત્ન કરીએ છીએ ત્યાં આપણને અભિરુચિ છે. તો ત્યાં ચેતના જટિલ બની જાય છે, અને જટિલ ચેતનાને જ્યારે તમે અનુભવો છો તો ચેતના વધુ જટિલ બને એવી જ શૃંખલામાં તમારા પરિણમનની ધારા આગળ વિકસે છે. અને જો ચેતનાના મુક્ત સ્વરૂપને, કે જે ચેતના એ સ્વભાવથી જ કોઈ જગ્યાએ જોડાયા વિના પ્રકાશ કરી રહી છે, એટલી ચમત્કારિક રીતે એ બોધ કરી રહી છે, તમે જાણી જોઈને કોઈ પ્રયત્ન નથી કરતા તો પણ આ ચેતના સ્વયં બોધ કરી રહી છે. આવા બોધાત્મક પ્રકાશ તરફની તમારી જે અભિરુચિ છે એ તમને પૌદ્ગલિક પદાર્થોની કડાકૂટમાંથી, એના ચુંગાલમાંથી, એના એટ્રેક્શન અને એટેચમેન્ટમાંથી તમને મુક્ત થવાનું સામર્થ્ય. અનુભવ પહેલાંની આ વાત છે. જ્ઞાનાકાર અને જ્ઞેયાકારમાં જ્ઞાનની પ્રધાનતાથી સમજાય છે ત્યારે તમને ચેતનાની મુક્તતા સમજાય છે. અને જ્યારે જ્ઞાનાકાર અને જ્ઞેયાકારમાં જ્ઞેયની મુખ્યતાથી સમજાય છે ત્યારે
તમારી ચેતના જટિલ થવા લાગે છે. તો એક સાથે તમારી પાસે બે ચોઈસ છે કે તમે પ્રકાશનું ચયન કરો છો કે પ્રકાશિતનું ચયન કરો છો. એ ધારા તો સનાતન રીતે ઉપલબ્ધ છે. એ ધારાને તમારે ઉત્પન્ન કરવાની નથી. તમારે ફક્ત પ્રકાશિત સાથેના જોડાણનું ડિટેચમેન્ટ કરવાનું છે. અને એ ડિટેચમેન્ટ થતાં પ્રકાશની સ્થિતિ તમને સમજાય છે. એ શુદ્ધ રૂપે સમજાતા કદાચ વાર લાગે, પણ તમે અત્યારે ભૂમિની વાત ચાલી રહી છે, સ્તરની વાત ચાલી રહી છે કે તમને ખ્યાલ આવે કે જીવનધારા છે ને એ પ્રકાશિત નથી, પ્રકાશ એ જીવનધારા છે. પ્રકાશિત એ તો જળ છે, પ્રકાશિત એ તો પૂદગલ છે, પ્રકાશિત પરિવર્તનશીલ છે. એટલે વાસ્તવમાં જીવનની જે ઉર્જા છે, ઉર્જાની પણ ધારા છે, એ ધારા તો પ્રકાશ રૂપ છે, પ્રકાશિત રૂપ નથી. સમજાય છે ને શું કહેવા માંગુ છું? ના સમજાય તો પૂછવાની છૂટ છે. હા, એ અનુભવ પહેલાં પરોક્ષ રીતે એટલે કે મિશ્રિત રૂપે તમને એ ધારા સમજાય છે. એટલે કે તમને જ્ઞાયક ભાવ નથી સમજાતો, પણ જ્ઞાન સમજાય છે. એટલે કે જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ નથી સમજાતું, પણ જ્ઞાન એ જીવનની મૂળભૂત વસ્તુ છે એ સમજાવવાના કારણે એના મૂળભૂત સ્વરૂપને અનુભવવાની અંદરમાં ઓટોમેટિક રુચિ પ્રગટે છે. એ રુચિ પાછી બૌદ્ધિક નથી હોતી, એ રુચિ તમારી અનુભવના સ્તર પર અનુભવને લાવે છે. અનુભૂતિના સ્તર પર અનુભવ, કેમ કે તમે સ્પર્શીને અનુભવી રહ્યા છો, તમે જ્ઞાન તરીકે પોતાને મહેસૂસ કરી રહ્યા છો અને એ જ્ઞાનના શુદ્ધ સ્વરૂપને તમે અનુભવવા માંગો છો. બને છે કેવું કે શરીર તરીકે પોતાને અનુભવે છે અને જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ જોઈએ છે. અત્યારે એવું બને છે કે શરીર તરીકે પોતાને અનુભવે છે અને જ્ઞાનના શુદ્ધ સ્વરૂપને અનુભવવું છે. નોટ પોસિબલ. તમે જ્ઞાનના અશુદ્ધ સ્વરૂપને અનુભવતા હો તો એમ કહેવાય કે જ્ઞાનના શુદ્ધ સ્વરૂપને અનુભવવાનો તમારો અધિકાર છે. કેમ કે તમે એટલું તો સમજી જ ગયા છો કે જ્ઞાન એ જ જીવન છે, જ્ઞાન એ જ અસ્તિત્વ છે, જ્ઞાન એ જ ધારા છે, જ્ઞાન એ જ એક્ઝિસ્ટન્સ છે. આટલી વાત તમને સમજાઈ ગઈ. હવે માત્ર એના પરિશુદ્ધ, એના સનાતન અને પરિપૂર્ણ સ્વરૂપનો બોધ કઈ રીતે થાય એને માટે અંદરથી એક વિલક્ષણ પુરુષાર્થ થાય છે કે જે પુરુષાર્થ ભાગવાનો નથી, જાગવાનો છે, કરવાનો નથી, ઠરવાનો છે. જે કલ્પના કરવાનો નથી, મૌન થવાનો છે. અને એવા પ્રયત્નથી સ્વયં પોતે જે જ્ઞાન રૂપને અનુભવી રહ્યો છે ત્યાં જ પોતાના જ્ઞાનના સ્વરૂપને અનુભવે છે. પોતે જે જ્ઞાન રૂપ અનુભવી રહ્યો છે ત્યાં જ પોતાના જ્ઞાન સ્વરૂપને પોતે અનુભવે છે, અભેદ રૂપે અનુભવે છે. અને અભેદથી વસ્તુનો અનુભવ કરવો એ સૌથી મોટી કળા છે. ભેદથી ભેદને અભેદ રૂપે અનુભવવો એ વિપરીત કળા તો વિપરીત માન્યતા કળા તો ન કહેવાય, પરંતુ એક પ્રકારની ભૂલ અનંતકાળથી ચાલે છે કે એ ભેદમાં અભેદ કરે છે. પણ અભેદનો અભેદ પ્રગટે પોતે જ્ઞાન છે એવી વાત સમજાયા પછી જ્ઞાનનું સ્વરૂપ જે પોતાનામાં અભેદે વિદ્યમાન છે એ પોતાને કઈ રીતે સમજાય કે જે પોતે ભેદ સાથે જોડાયો છે એ જોડાણ તૂટે અને પછી એ મુક્તતાનો અનુભવ થાય કે આ તો અભેદ સ્વરૂપ વિદ્યમાન જ છે. આ રીતે પોતાના જ જ્યાં છે પોતે, જે છે પોતે, ત્યાં તે સ્વરૂપે જ પોતાના સ્વરૂપનો અનુભવ કરે. એક ઇંચ પણ, એક દોરો પણ આગળ પાછળ થયા વિના, કશું જ કર્યા વિના, કોઈ પણ જાતનો ડોયો હલાવ્યા વિના, જ્યાં છે ત્યાં જ પોતે પોતાના મૂળ સ્વરૂપે પ્રકાશિત. પરંતુ એને માટે જ્ઞાનની ભૂમિને એટલે કે જ્ઞાનની ધારાને સમજવી પડે. કઈ રીતે સમજશું? શરીર તો ભેદ છે, એમાં અભેદ લાગે છે, અને જ્ઞાન અભેદ છે, જ્ઞાનમાં ભેદ લાગે છે. બરાબર છે ને?
અને આ શરીરનો અભેદ શરીરમાં લાગે છે કે જ્ઞાનમાં લાગે છે? બોલો. શરીરનો અભેદ જ્ઞાનમાં લાગે છે અને માટે જ્ઞાનમાં જ્ઞાનનો ભેદ લાગે છે. કેટલી બધી વિચિત્રતા છે. શરીરનો અભેદ શરીરમાં નથી, શરીરનો અભેદ જ્ઞાનમાં છે. અને એ જ્ઞાનથી ક્યારે ભિન્ન થયું નથી, પણ શરીર સાથેનો અભેદ ભ્રમના કારણે, ભાસવાના કારણે જ્ઞાનમાં જ્ઞાન સાથેનો અભેદ હોવા છતાં ભેદ ભેદ છેદ કરશું હવે ટેકે. તો ભેદનો છેદ કરવાની વાત છે. પોતે જ પોતાના પરમાત્માથી ભિન્ન થયો છે, પોતે જ પોતાના સ્વરૂપથી ભિન્ન થયો છે, ભ્રાંતિવશ ભિન્ન થયો છે. અને ભ્રાંતિ પણ પાછી જ્ઞાનમાં જ થઈ છે. એક વાત નક્કી કરી લો કે તમે જ્ઞાન છો, આટલી એક વાત નક્કી કરી. આ વાતમાં આ રીતે જીવવું જોઈએ 24 કલાક. અને આ વાતમાં કોઈ સંશય રહેવો પણ ના જોઈએ કે આપણે જ્ઞાન છીએ, કેમ કે તમને તમારો બોધ અત્યારે તમે જે છો એ બોધ પણ જ્ઞાન વગર ક્યાં થાય છે? એવું બની શકે. શરીર ફીલ ન થાય એ અનુભૂતિ નથી. શરીર કરતાં ભિન્ન એવું આત્માનું સ્વરૂપ સમજાય એ આત્માની અનુભૂતિ છે. ઘણી વખત મગજની એવી સ્થિતિ બનવાના કારણે પણ શરીરનો બોધ ન થયો બને. એટલે શરીરનો બોધ ન થવો એ આત્માની અનુભૂતિ નથી, પરંતુ આત્મા અનુભવવાના કારણે શરીર ભિન્ન ભાસે એ આત્માની અનુભૂતિ છે. જ્ઞાનનું સ્વરૂપ, અમૂર્તનું સ્વરૂપ અનુભવમાં આવવાના કારણે મૂર્ત માત્ર ભિન્ન લાગે એ આત્માની અનુભૂતિ. તો એટલું તો આપણે નક્કી કરી દઈએ આજથી કે આપણે જ્ઞાન માત્ર છીએ, જ્ઞાન છીએ એ રીતે જ જીવીએ. કોઈ આપણને બોલાવે છે તો નામનો બોધ થાય છે, તમને નામનો બોધ થાય છે મારે કહેવું છે. એટલે કે નામ તમે નથી, એ નામનો બોધ તમને થાય છે. એટલે કે નામની ઓળખાણ પણ બોધના કારણે છે, શરીરની ઓળખાણ પણ બોધના કારણે છે, તમે જે પણ છો એની ઓળખાણ બોધના કારણે છે. તો અલ્ટિમેટલી તમે બોધ છો, ન તમે કોઈ આઈડેન્ટિટી છો, ન તમે કોઈ શરીર છો, ન તમે કોઈ નામ છો. જ્ઞાન છે માટે આખો કારોબાર ચાલે છે. તો અલ્ટિમેટલી તમે જ્ઞાન જ છો. આ વાત સ્વીકારોમાં ક્યાં વાંધો છે? 24 કલાક આ રીતે જીવવા એ અનુભવ તમને છે કે તમે જ્ઞાન છો. જ્ઞાન સ્વરૂપનો અનુભવ નથી, પણ જ્ઞાન છે એ તો અનુભવ છે જ. તમારો એવો કયો અનુભવ છે જે જ્ઞાન વગર થાય છે? શરીરનો અનુભવ શેનાથી થાય છે? નામનો અનુભવ શેનાથી થાય છે? રૂપ અને આકારનો અનુભવ શેનાથી થાય છે? વિભાવનો અનુભવ શેનાથી થાય છે? તો તમે કોણ છો? તમે વૈભાવિક અને વૈકલ્પિક પણ જ્ઞાનને સમજો પહેલાં કે આ જ્ઞાન મારું સ્વરૂપ છે. તો પછી જ્ઞાનના શુદ્ધ સ્વરૂપની વાત તમારા પથમાં આવશે, તમારા વેમાં આવશે, તમારી દૃષ્ટિમાં આવશે. એ તમારા માટે કન્વિનિયન્સ બનશે. એ તમારા માટે એની વેવલેન્થ તમને સમજાશે કે કઈ રીતે મારે જ્ઞાનના શુદ્ધ સ્વરૂપને ઉગાડવાનું છે. તમે છો શરીર અને તમે કોઈ મારા જ્ઞાનના સ્વરૂપને પામવું છે, એ વેવલેન્થ નહીં મળે. તમે જ્ઞાન છો તો જ્ઞાનના શુદ્ધ સ્વરૂપને સમજવાની વાત આવશે. અને તમે જ્ઞાન છો આ એટલી અકાટ્ય વાત છે કે તમે 1000 તર્ક લાવો, બધા તર્ક તમારા તૂટી જશે. 1,00,000 તર્ક લાવો, દરેક તર્ક તમારા તૂટી જશે. તમે જ્ઞાન છો આ વાત તો માનવી જ પડશે. તમને જે પણ જણાય છે બધું જ્ઞાનમાં જ જણાય છે, અને જ્ઞાનમાં જે જણાય છે એ તમે નથી. તમને જે પણ જણાય છે એ જ્ઞાનમાં જ જણાય છે. તમારું શરીર પણ તમને જ્ઞાનમાં જણાય છે, તમારું નામ પણ તમને જ્ઞાનમાં જણાય છે, તમને આખી દુનિયા પણ જ્ઞાનમાં જ જણાય છે. ધ્યાન રાખજો.
દુનિયા તમને દુનિયામાં નથી જણાતી, દુનિયા તમને જ્ઞાનમાં જણાય છે. આ વાત સમજવાથી કેટલી અંતર્મુક્તા આવી જાય કે તમે જે જણાય છે તે આપણે નથી, જે જણાય છે આપણે નથી, જે પણ જણાય છે એ આપણે નથી, એનું ભાન રહે. આપણે જ્ઞાન માત્ર છે. આ રીતે જ્ઞાનની વાત વિકલ્પના સ્તરે પણ જ્ઞાન જો સમજાઈ જાય એકવાર વિકલ્પના સ્તરે પણ, તો એ નિર્વિકલ્પ જ્ઞાનની ભૂમિ પર પહોંચીશું. એટલે ઇન્દ્રિય મન થકી જે કંઈ પણ જણાય તે બધું એ રીતે જો તમે કોઈ પણ એક ઘટના લો, દાખલા તરીકે તમે કોઈ આગંતુકને, મહેમાનને આવેલો જોઈ રહ્યા છો. હવે એ વખતે એ પરિચિત છે એટલે એના માટેના તમારા મનમાં અભિપ્રાય પણ છે. અને તમને તમારા માટેનો પણ અભિપ્રાય છે. એટલે કે તમે કોણ છો એની પણ તમને ધારણા છે, સામેવાળો કોણ છે એની પણ તમને ધારણા છે. હવે એને તમે જાણો છો, એ પણ તમારા જ્ઞાનમાં જ ઘટના ઘટે છે. એને માટેનો જે અભિપ્રાય છે એ પણ તમારા જ જ્ઞાનમાં ઘટે છે. તમારા માટે તમે જે માનો છો એ પણ તમારા જ જ્ઞાનમાં છે. પછી એને જોઈને તમારા મનમાં એ વખતે જે નવો વિકલ્પ થયો કે આ તો આવો હતો, અથવા તો આ તો આવો છે, અથવા તો આને હું મળું, અથવા તો આને મેં જોયો, અથવા તો જોઉં, આવો જે પણ વિકલ્પ થઈ રહ્યો છે એ પણ તમારા જ્ઞાનમાં જ થઈ રહ્યો છે. અને આ જેટલું થઈ રહ્યું છે એ બધું જ આગંતુક છે. માત્ર મહેમાન આગંતુક નથી એમ કેવું છે. આ જેટલું થઈ રહ્યું છે એ બધું જ તમારા જ્ઞાનમાં આગંતુક છે. પણ જ્ઞાન જે છે ને એ શાશ્વત. જ્ઞાન તરીકેની જે તમારી સ્થિતિ છે એ શાશ્વત છે. પણ આપણું ધ્યાન એ શાશ્વત જ્ઞાન તરફ ક્યારે ગયું નથી. આગંતુક તરફ જ રહેશે. કઈ રીતે જાય? હે, કઈ રીતે જાય? મહિમા આગંતુક જ્ઞાનનો વૈરાગ્ય શાશ્વત જ્ઞાનની સમજણ આપે છે. આગંતુક જ્ઞાનનો વૈરાગ્ય એટલે કે એની અસારતા, એટલે કે એનું ડિટેચમેન્ટ, એટલે કે એ હોય કે ન હોય એનાથી મારે શું, એવા પ્રકારની એના પ્રત્યેની અંદરથી સંપૂર્ણ ઉપેક્ષા, વ્યર્થતા. તમે એને અટકાવી તો નહીં શકો પણ એને વ્યર્થ કરી શકો. અને વ્યર્થ થવાથી એમાં તમારે ઘૂસવાનું જે થતું હતું, જોડાવાનું જે થતું હતું, અને જોડાઈને તમે તમારા જ્ઞાનના મોકળા મુક્ત એવા પ્રકાશને અનુભવવાની જે તમારી એક વેકેન્સી હતી, તમારી એક જે મોકળાશ હતી, એને તમે ખતમ કરી રહ્યા હતા. તો એ અહીંયા પાછી ખુલી જશે. તમારા જ્ઞાનમાં ભીતરમાં પેદા થનારા જેટલા પણ આગંતુક પ્રવાહ છે એ સમસ્ત આગંતુક પ્રવાહ માટે અંદરથી થયેલું ડિટેચમેન્ટ જ્ઞાનના શાશ્વત સ્વરૂપના બોધ માટે તમને યોગ્ય બનાવે. ગઈકાલની આ વાત ચાલે છે. તો પ્રારંભ થતું જ્ઞાન એટલે કે આગંતુક જ્ઞાન, આગંતુક વિકલ્પ, આગંતુક જાણકારી, જ્ઞાનમાં ઉત્પન્ન થનારો આકાર, બધું જ જે પણ આગંતુક છે જ્ઞાનમાં, જે પણ આગંતુક છે, ધ્યાન રાખજો આગંતુક બહાર નથી, આગંતુક ક્યાં છે આટલું પણ સમજાઈ જાય ને. બે વાત છે, એક જ્ઞેયાકાર અને જ્ઞેયાકારને લઈને પેદા થનારી ખટપટ, બંને આગંતુક છે. જ્ઞેયાકાર પણ જ્ઞાનમાં છે અને ખટપટ પણ જ્ઞાનમાં જ ઊભી થઈ. વિભાગ એક જ છે.
એક પણ વિભાવ નિર્વિકલ્પ નથી. એક પણ વિભાવ નિર્વિકલ્પ નથી. અન્યથા એ વિભાવ જ નથી. કેમ કે વિકલ્પ વિના કોઈ વિભાવ થતો નથી. એટલે વિકલ્પ માત્ર વિભાવ છે અને વિભાવ માત્ર વિકલ્પ છે. લોગસ શુભની અંદર એ વાત એ છે કે એ આલંબન જ ડાયરેક્ટ કાં તો ડિટેચમેન્ટનું આપે છે અને કાં તો ડાયરેક્ટ જ્ઞાન સ્વભાવની વાત કરે છે. ડાયરેક્ટ કરે છે. તમે જ્યારે લોગસ ઉજ્જો કરે બોલો છો ત્યાં જ ડાયરેક્ટ જ્ઞાન સ્વભાવની વાત આવી છે. શરૂઆત જ જ્ઞાન સ્વભાવથી છે. અભ્યાસ નથી એનો પ્રશ્ન છે, એનો પ્રશ્ન છે. પણ સૂત્ર તો એ રીતે જ રચાયું છે. એટલા માટે જ સૂત્રોને બરાબર ન્યાય મળે, સૂત્રોને બરાબર ન્યાય મળે એ માટે આપણે તૈયાર થવું જોઈએ. પહેલાંની ભૂમિકામાં અહોભાવની મુખ્યતા છે અને સામાન્ય તત્વજ્ઞાન તો હોવું જ જોઈએ. જેમ કે ચંદેસુ નિમ્મલેરા આયચે સ્વયં પયાસેરા અને સાગરવર ગંભીરા, તો એ કેવા સ્વરૂપની વાત કરવા માંગે છે, કયા સ્વરૂપની વાત કરવા માંગે છે? એ નિર્મળતાની વાત છે, પ્રકાશકતાની વાત છે, એ ગહન સુખની વિશ્રાંતિની વાત છે, આ 3 ગુણની વાત છે. તો એ 3 ગુણથી આત્માના સ્વરૂપની જ વાત કરવામાં આવી રહી છે. તો સામાન્ય, જો એકવાર ધ્યાનમાં રાખજો, તત્વ જ્ઞાન વગર એક પણ સૂત્ર ખુલવાના નથી. સામાન્ય તત્વજ્ઞાન સ્વપરના ભેદનું, આત્માના લક્ષણનું, પરના લક્ષણનું સામાન્ય પણ જ્ઞાન નહીં હોય તો સૂત્રોને યથાયોગ્ય રીતે ખોલી શકાશે પણ. અને આ ભૂમિકા બહુ ઊંચી નથી, આ ભૂમિકા શરૂઆતની છે. કેમ કે આ તો બુદ્ધિની સમજણ છે અને બુદ્ધિની સમજણમાં તો પહેલાં જ આવવું જોઈએ. એ આવ્યા પછીની પ્રેક્ટિસ થતી જાય તેમ તેમ ભૂમિકા ઉચકાતી જાય. પ્રેક્ટિસ તો જેમ જેમ તમારા ભીતરમાં તમારા અભેદ એવા જ્ઞાન સ્વરૂપની પ્રતિષ્ઠા થતી જાય, ફરી ફરી તમે એને માટે જાગૃત થતા જાઓ આલંબનોના માધ્યમે. ફરી ફરી આ આખું લોગસ સૂત્ર એ પરમાત્માના નામસ્મરણ દ્વારા પરમાત્માના મૂળ સ્વરૂપનું જ કીર્તન છે. તમે જેટલી વાર ઉત્સવ બોલો છો, અજીયમ છે બોલો છો, તો જ્યારે તમે પરમાત્માને યથાર્થ રીતે જાણ્યા છે તો એ દરેક નામ એ કેવળ તમારા શુદ્ધ સ્વરૂપની જ ઉપસ્થિતિ છે. એ 24 નામ એક જ સ્વરૂપનો ઉદ્બોધ કરે છે. તો જેનું પ્રગટ થયું છે, જે સ્વરૂપે પ્રગટ થયું છે એ સ્વરૂપે એને પ્રગટ થયેલું જાણતા પોતાનું પ્રગટ થાય છે. અર્યંત પદ ધ્યાતો થકો દ્રવ્યગુણ પજ્જાયો ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી થાય. આપણને આ વાતની ખબર છે, પરંતુ એ રીતે એ મુમેન્ટને, એટલે એ પદ્ધતિથી એ વસ્તુને કેમ આપણે નથી કરી શકતા કે જેથી એક લોગસ તમારા માટે નહીં ઉઘાડ કરનારો બની જાય. ધમ્મ તિથયરે જીણે અરિહંતે, આટલા શબ્દો જ કાફી છે, આગળ જવાની જરૂર નથી. લોગસ ઉદ્યોગરે ઉદ્યોતને કરનારા છે. તો ઉદ્યોત શબ્દથી જ એમને જ્ઞાનની વાત કરી દીધી. નિત્ય ઉદ્યોતમય જ્ઞાન સ્વરૂપની વાત કરી દીધી. ધર્મ તિથયરે જીણે, ધર્મ એ જ તીર્થ છે અને એને કરનારા. ધર્મ કયો ધર્મ? અહીંયા સ્વરૂપ ધર્મની વાત છે. બંને પક્ષે, વ્યવહાર પક્ષે પણ આ ખુલશે, ત્યાં અર્થ જુદો છે. અહીંયા નિશ્ચય પક્ષની વાત છે. એનો અર્થ ધર્મ તીર્થને, ધર્મરૂપી જે તીર્થ છે, જે સ્વભાવરૂપી તીર્થ છે એને કરનારા. કરનારા એટલે કે એમાં પરિણમનારા છે. જીણે, જે જીતેલા છે, વિજયને પ્રાપ્ત થયેલા છે. એટલે કે સંપૂર્ણપણે પોતે પોતાનામાં નિહિત છે અને માટે
સંસારની કોઈ સામગ્રીથી પોતાની પરાધીનતા રહી નથી. એ જીણે છે. અરિહંતે જે યોગ્ય છે. અરિહંતનો અર્થ યોગ્ય થાય છે. શેને માટે યોગ્ય છે? આપણને ગમે એવો અર્થ એ છે કે દુશ્મનોને હટાવે, પણ વાસ્તવમાં અર્હત શબ્દનો અર્થ છે યોગ્ય. તો જે પોતે થવા યોગ્ય છે ને એ થવા યોગ્ય થયા એનું નામ યોગ્ય છે. હકીકતમાં આપણે અરિહંત શબ્દથી માત્ર તીર્થંકર લઈએ છીએ, પણ અરિહંત શબ્દથી સમસ્ત કેવજ્ઞાની આવે છે. કેમ કે નમો તિથ્થયરાણમ નથી, નમો અરિહંતાણમ છે. તો પછી કેવજ્ઞાનીને નમસ્કાર કોણ કરશે? સિદ્ધાણમમાં એ નમસ્કાર આવતા નથી. નમો સિદ્ધાણમમાં જે અતીર્થંકર કેવળીઓ છે એમને નમસ્કાર નથી આવતા. તો અરિહંતથી સમસ્ત કેવળજ્ઞાનીઓ લઈ લેવા જોઈએ. એમાં તીર્થંકર પણ આવી ગયા અને અતીર્થંકર પણ આવી ગયા. એવા બધા જ કેવળજ્ઞાનીઓ જે પોતે ખરેખર થવા યોગ્ય હતા, જે સ્વરૂપે પરિણમવા યોગ્ય હતા, એ સ્વરૂપે પરિણમી ગયા. તે અર્હત છે, અરિહંતે. અને એમનું હું કીર્તન કરીશ. કીર્તન કરવું એટલે કે તદ્રૂપ થવું, તદાકાર થવું, એક અધ્યવસાય થવું. તો આટલી એક જ ગાથામાં તો અંદરમાં કેટલું બધું પરિવર્તન આવી જાય છે. પછી જેટલા પણ નામ બોલાય છે એ પરમ તત્વ છે. એ તો અનુસંધાન જુદા જુદા ભગવાનનું નથી થતું, એક જ તત્વનું જુદા જુદા ભગવાનના નામથી થાય છે. હે ના, પણ આ તત્વદ્રષ્ટિથી, ભલે વિકલ્પથી, પણ તત્વદ્રષ્ટિથી આવું કીર્તન ક્યારે કર્યું છે? કીર્તન કરવું જરૂરી છે. આ નામ કીર્તન છે. અને નામ કીર્તન એ મૂળ તો તત્વના બોધ માટે છે, તત્વના સ્મરણ માટે છે, તત્વની જાગૃતિ માટે છે. અને માટે જ એનું જે આખું એન્ડિંગ, લોગસનું આખું એન્ડિંગ એ પાછું અરિહંતમાંથી સિદ્ધમાં જાય છે. ત્યાં શરૂઆત પણ એમને એ રીતે કરી અને એનું એન્ડિંગ પણ એ રીતે છે. ચંદેસુ નિમ્મલ લહેરા આઈચેસો અયમ પયા સેરા. તો ચંદેસુ નિમ્મલ લહેરા તે નિર્મળતાની વાત કરી એમણે, એટલે કે નિર્વિકારિતાની વાત છે. આઈચેસોયમ પયા સેરા તો જ્ઞાન ગુણની પ્રકાશકતાની વાત છે. અને સાગર ગંભીરા એ પરમ સ્વાધીન ગહન સુખની વાત છે. એકવાર તમે તત્વની રુચિથી અંદર ડૂબશો અને પછી દરેક અર્થ તમને આ રીતે જ ખુલશે. હા, આવે ને તો તીર્થંકરના આલંબનો, તીર્થંકર પરમાત્મા પોતે એ અત્યંત ઉત્કૃષ્ટ, એટલે કે ભૌતિક સંપદાઓથી પરિપૂર્ણ હોવા છતાં એની વચ્ચે પણ સંપૂર્ણ નિર્લેપપણે વિરાજમાન એ અરિહંત શક્તિ જ છે, એ વિતરાગ તત્વ જ છે, એ પરમાત્મ તત્વ જ છે. અને વિશેષ તારક પરિબળ હોવાના કારણે એની શરણાગતિથી, એના ચિંતનથી, એના સ્મરણથી તમારા ભીતરમાં પણ એ તત્વના પરિણમનની શક્યતા વધારે છે. એટલે એમાં કોઈ બાદ નથી. તમે શું બોલો છો? સૂત્ર અર્થ એમાં તત્વ શબ્દ પણ બોલો છો, એટલે અર્થ એ તત્વ નથી, સમજી લો. સૂત્ર અર્થ અને પછી એમાં પાછું તત્વ ઉમેરવાનું છે. એમાં એનું જે તત્વ છે ઇદમપર્ય છે, સમજવાનું છે. અને સમજીને પછી શ્રદ્ધા કરવાની છે, પછી સ્વીકારવાનું છે. પરંતુ આ બધી વસ્તુઓ મુપત્તિના બોલમાં રહી ગઈ છે. આને પ્રેક્ટિકલ ફોર્મમાં, આત્મવિકાસના ક્રમમાં, આંતરિક ધારાના પોતાના પ્રવાસમાં, પ્રવાહમાં એને કઈ રીતે ઉપયોગમાં લાવવી જોઈએ, એ પોતે યાત્રાળુ બને તો એ વાતનો ક્ષરક્ષમ જાગે, એ વાતની અંદરમાં પોતાને સૂઝ પડે. અને એ માટે આ બધી જ ચાવીઓ તમે તમારા સમાઈ જવાની ધારામાં
જેમ જેમ પ્રવેશ કરશો તેમ તેમ બધી ચાવીઓ ઓટોમેટિક ખુલતી જશે. તમારે દરેક સૂત્રોને જુદા જુદા ખોલવા નહીં પડે. એક વાત સમજાશે બધા સૂત્રો ખુલી જશે. એક વાત સમજાશે બધા શાસ્ત્રો ખુલી જશે. એક વાત સમજાશે દરેક સ્તવનની પંક્તિઓ જુદી રીતે ખુલશે. શ્રદ્ધાથી એક તો બોલીએ તો એક વખત સાહેબ આ ક્રિયા માટે કેમ કે અમારે આખી અંદર ક્રિયા કરવાની હોય, એના માટે થોડીક ચાવીઓ અમને બતાવી પડે. જો અમે તમને ક્રિયાની જુદી જુદી વાત બતાડશો ને તો તમે ક્રિયામાં રહી જશો. તમે તત્વની વાત સમજશો તો દરેક ક્રિયામાં તત્વ રહેશે. હા, તમે ક્રિયાથી તત્વ તરફ જાઓ છો કે તત્વથી ક્રિયા તરફ જાઓ છો? જ્ઞાનથી ક્રિયા તરફ જાઓ. નહીં તો દરેક ક્રિયાને માત્ર એ રીતે સમજશો તો ક્યાંક ને ક્યાંક તમે બંધાઈ જશો. એના કરતાં મૂળ વ્યવસ્થા સમજી લો અને એ જ વ્યવસ્થાને કઈ રીતે કઈ ક્રિયામાં આપણે લાગુ પાડી શકીએ, એ દરેક ક્રિયા તત્વને પામવા માટે કઈ રીતે ઉપયોગી બની શકે એનો તાળો મેળવવાનો છે. અને જેમ જેમ તમારી તત્વરુચિ વધતી જાય છે તેમ તેમ તમને તાળો મળતો જાય છે, ખબર પડતી જાય છે. 24 કલાક આપણે હું જ્ઞાન સ્વરૂપ છું. હવે એમાં જ્યારે આપણે ક્રિયામાં ભણીએ તો મન પણ છે, વચન પણ છે, કાયા પણ છે. તેનાથી ડિટેચ કઈ રીતે રહેવાનું છે? જો તમે જ્ઞાન સ્વરૂપ છો, આ વાત તમારી શ્રદ્ધાના વિષયની છે. મન, વચન અને કાયા તરીકે તમે છો એ તમારા વ્યવહારનો ભાગ છે. બુદ્ધિની. મન, વચન, કાયા સાથે તમે જોડાયેલા છો એ પણ વ્યવહારિક વાત છે. મન, વચન, કાયા સાથેનો તમારો સંયોગ છે એ પણ વ્યવહારની વાત છે. અને એ સંયોગના દાયરામાં તમારે કઈ રીતે જીવવું જોઈએ એ પણ વ્યવહારની વાત છે. અને આ તમામ જીવતી વખતે તમારે તમારું ભાન માત્ર જ્ઞાન સ્વરૂપ તરીકે હોવું જોઈએ એ નિશ્ચયની વાત. ખ્યાલ આવે? સમજી લો કે તમારે અહોભાવ લાવવાનો શેને માટે છે અને કોને માટે છે? એક વાત સમજી લો કે તમારા ધ્યેયથી વિપરીત કોઈ અહોભાવની વાત નથી. તમારા ધ્યેયથી વિપરીત અહોભાવ કરવાની કોઈ જીન શાસનમાં વાત જ નથી. એના પ્રત્યેનો અહોભાવ, ગણધરો પ્રત્યેનો અહોભાવ, તીર્થંકરો પ્રત્યેનો અહોભાવ, આગમો પ્રત્યેનો અહોભાવ, દરેક અહોભાવની નદીઓ છેલ્લે તમારા જ પોતાના સ્વરૂપના સમુદ્રમાં ડૂબે છે. એને માટે જ આ અહોભાવ છે. એ અહોભાવ એમના વચનની અતિશયતા તમને સમજાવે, એમના વચનથી તત્વના બોધની અતિશયતા સમજાય અને તત્વના બોધથી તમને ભીતરમાં સ્વરૂપનો બોધ થાય. એટલે કે પ્રજ્ઞાપકના મહિમાથી પ્રજ્ઞાપનાનો મહિમા થાય. પ્રજ્ઞાપકના મહિમાથી એનું જે પ્રજ્ઞાપન છે, એનું જે વચન છે, એનો તમારા મનમાં મહિમા થાય અને એના વચનથી તત્વનો મહિમા થાય અને તત્વના મહિમાથી તમે એ વાતને રોમ રોમથી સ્વીકાર કરનારા બની શકો અને અંતે પરિણમી શકો. એને માટે આખી વ્યવસ્થા અહોભાવની છે. પરંતુ આપણને ક્યાંક ને ક્યાંક સમજણમાં કંઈક વિપરીતતા હોવાના કારણે અહોભાવ રાખવા માટે જ્ઞાન સ્વરૂપના લક્ષ્યની વાત બાધક લાગે છે. એટલે કે હું જો જ્ઞાન સ્વરૂપ હોઉં તો અહોભાવ રાખવાની ક્યાં જરૂર છે? હકીકતમાં જ્યાં સુધી તમે જ્ઞાન સ્વરૂપમાં એકાકાર નથી થતા, જ્યાં સુધી તમારી બહિર્મુખતા છે, ત્યાં સુધી તમારા માટે પ્રાણ ત્રાણ જે પણ કહો તે પરમાત્મા તત્વ છે. તમને મુક્તિ આપનાર, મુક્તિનો માર્ગ બતાવનાર આ નિમિત્તો છે. અને એ નિમિત્તો પ્રત્યેનો અહોભાવ પણ લક્ષ્યના આવેગપૂર્વક હોવાના કારણે એમના પ્રત્યેના અહોભાવથી તમારો સંપૂર્ણ વેગ તમારા જ પોતાના સ્વરૂપ તરફ ઢળવાનો છે. અને માટે એ અહોભાવ, એ ભક્તિ, એ પણ અંતર્મુક્તાનું સાધન છે. તત્વના વેદનથી અહોભાવ સહજ બને. તત્વના વેદન વિના અહોભાવ કૃત્રિમ હોય. તત્વના વેદન વિના અહોભાવ કૃત્રિમ હોય. હા, જેને
મુક્તિની કામના છે અને એને ખબર છે કે આનાથી જ મને મુક્તિ મળશે, લક્ષણ મુક્તિ તો એના ભીતરમાં અહોભાવ જન્મે છે. એ અહોભાવ કંઈક અંશે કૃત્રિમ હોવા છતાં એની ગરજમાંથી પેદા થયેલો છે. અને ગરજમાંથી પેદા થયેલો અહોભાવ એ સાચુકલો હોય છે. એની અંદર રણકાર હોય છે, એની અંદર પ્રાર્થના હોય છે, એની અંદર ગરજ હોય છે, અરજ હોય છે. અને એ મુમુક્ષુતાની ભૂમિકા ઉપર પેદા થયેલી પ્રાર્થના, પેદા થયેલો અભાવ એ તમને એક રસ કરે છે. તમને એને ઝીલવા માટે, એના વચનને ઝીલવા માટે તમને આમ તલ પાપડ બનાવે છે. અને એ એવી સ્થિતિ પર, એવી દશા પર જે પણ કહેવામાં આવે છે એનું પરિણમન આમ ફાસ્ટ થઈ જવાના કારણે અહોભાવ અંતર્મુક્તના માર્ગમાં ઉપકારી બને. જેટલો અહોભાવ એને પહેલાં હતો, તત્વના સંવેદન પછી અહોભાવ વધે છે, પણ એ અહોભાવનો ભાર અને થાક નથી હોતો. એ અહોભાવ એને કરવો નથી પડતો, એ અહોભાવ એને જાળવવો પણ નથી પડતો. એ અહોભાવ એના જ પોતાના જીવનના મૂળભૂત સ્પર્શના કારણે સ્વયંભૂ ઉત્પન્ન થયેલા પરિણામ હોય છે. જે પ્રશસ્ત રાગ દ્વેષની હાજરી જે હોય છે એ જ અહોભાવ રૂપે કન્વર્ટ થઈ જાય છે. અને જ્યાં સુધી એ રાગદ્વેષ છે ત્યાં સુધી અહોભાવ છે, જ્યારે વિતરાગતા આવશે ત્યારે અહોભાવ પણ નહીં, સહજ રીતે થઈ જાય. સહજ રીતે. સાગરવર ગંભીરમાં જે અર્થ ખોલ્યો એ ગંભીર શબ્દની ક્રાઇસિસ. ગંભીરતાનો અર્થ છે પોતાની મર્યાદામાં રહેનાર, સાગર પોતાની મર્યાદામાં રહેનાર. અને જે પોતે સંયોગ અને વિભાગ આ બંનેથી પર એવા પોતાના સ્વરૂપમાં જે રમમાણ છે, તો એ રમણતા જે છે એ રમણતા જ આ મર્યાદા પેદા કરે છે. એ રમણતા જ વસ્તુના સ્વભાવમાં તમને સ્થિર રાખે છે. એ રમણતા એ જ તમને તમારી મર્યાદામાં રાખે છે. જે વ્યક્તિ પોતાના સ્વભાવમાં રમમાણ નથી એ સંયોગ અને વિભાવને પોતાનું સ્વરૂપ માનવા માટે પોતાના વસ્તુ સ્વભાવની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. લાગણી જ છે. એક વાત ધ્યાનમાં રાખજો કે સર્વ જીવ પ્રત્યેનો જે અદ્વેષ છે તે જ અહીંયા સ્નેહ છે. સર્વ જીવો પ્રત્યેનો અદ્વેષ અને સર્વ જીવોમાં રહેલી જીવત્વ તરીકેની સમાનતા, એ સમદર્શિતા. તો એ સમદર્શિતા એ સ્નેહ છે, અદ્વેષ એ સ્નેહની પાત્રતા છે. અને એના માધ્યમે સાધુને સર્વ જીવો પ્રત્યેનો સ્નેહ કીધો છે, પણ એ સ્નેહ કરતો નથી. એ સ્નેહ કરતો નથી. આ સ્નેહ પોતાના સ્વરૂપની યાત્રામાં, પોતાની અંતર્મુક્તામાં સ્વયંભૂ રીતે ઉત્પન્ન થયેલો પરિણામ છે. કેમ કે એક એક જીવને જુદો જુદો સ્નેહ કરી શકાતો નથી. અને બધા જીવોને એકસાથે સ્નેહ કરવાની તાકાત બધામાં રહેલી એકતા સમજાયા વગર થતો નથી. અને બધામાં રહેલી એકતા પોતાનું એકત્વ સમજાયા વગર આવતું નથી. એટલે પોતાનું એકત્વ સમજાતા વિશ્વમાં રહેલા બધા જીવોની એકતા સમજાય છે અને સહજ રીતે એ પ્રેમનો પરિણામ જાગે છે. એમાં અંદરથી કૃત્રિમતા નથી હોતી, એ સહજ પરિણામ છે. આપણે મહેનત ક્યાં કરવાની છે? આપણે મહેનત બે જ મહેનત કરવાની છે. જે પર છે એનું ડિટેચમેન્ટ અને જે સ્વ છે એની જાગૃતિ. આના સિવાય બીજી કોઈ મહેનત જ નથી. જે પર છે એનું ડિટેચમેન્ટ અને જે સ્વ છે એની જાગૃતિ. અને સ્વ તરીકે આપણે એ જ્ઞાનની વાત કરી રહ્યા છીએ કે જે જ્ઞાન શાશ્વત છે, એ જ મારું સ્વ છે. અને એ જ્ઞાનમાં હું અત્યારે તરબોળ છું, પણ મને જ્ઞાન સમજાતું નથી. એ જ્ઞાનમાં હું અત્યારે તરબોળ જ છું, એ જ્ઞાન જ અત્યારે જીવી રહ્યો છું, પણ એ જ્ઞાન મને સમજાતું નથી. પાણીમાં છું પણ પાણીની ખબર નથી. આનંદ ગંજીએ બહુ સરસ વાત કરી કે
નદીમાં માછલી પ્યાસી છે. હા હે નદીમાં માછલી પ્યાસી છે ને, આવું કંઈક પદ છે. નાવ મેં એ નહીં, નદીમાં બરાબર નદીમાં મીન પિયાસી એવું કંઈક પદ છે. મીન પિયા તો નદીમાં જ છે છતાં પણ માછલી પ્યાસી છે. આ માછલી અનંતકાળથી પ્યાસી છે, એ નદીમાં જ છે છતાં પણ પ્યાસી છે. આ કોયડો છે. સાહેબજી એ મીનને એ પણ નથી હું પ્યાસી છે એવું પણ બોલ્યું. પ્યાસી છે માટે તો આટલો બધો વલવલાટ કરે છે, આટલા તરફડિયા મારે છે, આટલા હવાતિયા મારે છે, બારમાં ને પરંતુ દ્રષ્ટિ ખુલી નથી. સ્વપ્નિલ દશા ચાલી રહી છે. સ્વપ્નમાં ભ્રાંતિ છે અને ભ્રાંતિના કારણે પોતે તદ્રુપ હોવા છતાં પણ અતદ્રુપ બનીને અને અતદ્રુપ સાથે તદ્રુપ બનીને જીવી રહે. અતદ્રુપ સાથે તદ્રુપ બનીને જીવી રહે. સ્વપ્નને હાથું માની તો પ્રારંભ થનારા એટલે કે આગંતુક જ્ઞાન આ ક્ષણે પણ તમારા ભીતરમાં કેટલા બધા અંદર વિકલ્પો ચાલી જ રહ્યા છે. વાંચના સાંભળો છો ત્યારે પણ ચાલી રહ્યા છે. શું કરવું ને કેવી રીતે કરવું આ બધું કહેતો છે મારા સાહેબ. આવું બધું પણ કંઈક ચાલી રહ્યું છે. આ બધું જે પણ એ બધું આગંતુક જ્ઞાન છે. આગંતુક જ્ઞાનની આગંતુકતા સમજાય એટલી તટસ્થતા, આગંતુક જ્ઞાનની આગંતુકતા સમજાય એટલી સ્થિરતા, આગંતુક જ્ઞાનની આગંતુકતા સમજાય એટલી ધીરતા એ તમને સ્થાયી જ્ઞાનનો પરિચય આપે છે. સ્થાયી જે જ્ઞાન છે જ, જે પ્રકાશ છે જ. અમે એમ નથી કીધું કે અટકાવવાનો અર્થ તમે અટકાવવા બેસો. અમે એમ કહ્યું કે એને અટકાવવાનો ઉપાય, એને રોકવાનો ઉપાય છે કે તમે એના પ્રારંભને જાણો. આવું ગઈકાલે કીધું. અમે તમને એમ નથી કીધું કે તમે અટકાવવા માટે વચ્ચે ઊભા રહેજો. તમે એના પ્રારંભને જાણો. એના પ્રારંભને જાણવું એ ખરેખર બહુ મોટી બારી છે. દરેક વિકલ્પના પ્રારંભને જાણવું, આદિને જાણવું એ અનાદિને જાણવાની સૂચના છે. જાણવું પણ પરિણામો નહીં. ખાલી જાણવું અને પરિણામો નહીં. જાણ સ્વયં પરિણમન છે. જાણ જ પોતે પરિણમન થઈ જાય છે. આપણે છે ને એટલા બધા કૃત્રિમ છીએ, કૃત્રિમતા આપણું જીવન બની ગયું છે. એટલે બધું આપણે આખું જીવન આપણે બહુ બનાવટીથી જીવીએ છીએ. ડ્રામા, સંપૂર્ણ ડ્રામા ચાલે છે. ક્યાંય પણ સહજતા નથી, ક્યાંય પણ આમ મુક્તતા નથી. બહુ બાંધીને પોતાને રાખેલા છે. બહુ પોતાની જાતે પોતાના જ ઢાંચામાં સફોકેટિવ બનાવીને જીવી રહ્યા છે. કૃત્રિમતા અભિશાપ છે, ધ્યાન રાખજો. કૃત્રિમતા બહુ મોટો અભિશાપ છે. કદાચ હું એવું માનું છું, મને એવું દેખાય છે ઘણીવાર કે ગૃહસ્થો જેટલા સહજ હોય છે એટલી સહજતા આપણામાં નથી. દંભ આવે ને કારણ કે સાવધાની આપણી અહંકારના માધ્યમે વધી છે. સાવધાની આપણી વ્યક્તિત્વના લેબાસમાં વધી છે. સાવધાની તો વધી છે પણ એ સાવધાની સહજતાની નથી વધી. એ સાવધાનીના નામે અસહજતા વધી. શું છે અસહજતા? એટલે શું છે? બંધન. જાણી જોઈને જી સાહેબ. જોડાઈ જવું, જાણી જોઈને જાણવું, જાણી જોઈને કરવું. જાણી જોઈને એટલે કે કર્તૃત્વપૂર્વક, જાણી જોઈને એટલે કે વ્યક્તિત્વપૂર્વક, જાણી જોઈને એટલે કે અભિપ્રાયપૂર્વક, સંપૂર્ણ ગણિતપૂર્વક
કેટલા બધા અંદરમાં આપણે ગણિત કરી નાખ્યા હોય. ઠીક. તમે કુદરતના સહજ ક્રમને નથી અનુભવી રહ્યા. જાણી જોઈને દરેક વાતને પોલ્યુટેડ કરવામાં આવી રહી છે. અંદર દાખલાઓ ગોઠવાય. જાણી જોઈને દરેક વાતને દૂષિત કરવામાં આવી રહી છે. કોઈ તમને મળવા આવવાનું છે તો એક સહજ ક્રમ છે ને, તમે એના પહેલાં તૈયાર થઈ ગયા તો તમે વાતને દૂષિત કરી નાખો. તમારે તૈયાર થવાની ક્યાં જરૂર છે? એ આવશે તો અમે આવી વાત કરશું ને તેવી વાત કરશું ને આમ કહીશું ને તેમ કહીશું. વાતને દૂષિત કેમ કરો છો? સહજ ફ્લોમાં કેમ જીવાતું નથી? હા, અસહજ સહજ થઈ ગયું એમ કહો. અસહજતા સહજ થઈ ગઈ છે. જોડાઈ જવા માટેનો ખ્યાલ ન હોવો જોઈએ, પણ ખ્યાલમાં આવવું જોઈએ કે જોડાઈ રહ્યા છે. જી જી. એટલે કે તમારું ધ્યાન તમારા ખ્યાલ ઉપર હોવું જોઈએ, તમારા કર્તૃત્વ ઉપર નહીં. તમારો ખ્યાલ તમારા પ્રયત્ન ઉપર ન હોવો જોઈએ, તમારો ખ્યાલ તમારા ખ્યાલ ઉપર હોવો, તો જીવનમાં સહજતા આવશે. એટલે કે જાણવા માટેનો અંદરમાં એક હું ભણી લઉં, જાણી લઉં, સમજી લઉં, કરી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં, આવા પ્રકારનો જે પણ ધકારો છે એમાં અસહજતા છે. તો જાણવાનો ખ્યાલ ન રાખવો, પણ ખ્યાલમાં એ આવે કે જાણી રહ્યો છું. બે વાતમાં કેટલો બધો ફરક છે, ન પડી ખબર. મને સમજાયું અને એટલે હું આ સમજી લઉં અને મને સમજાઈ ગયું, આ એક ભાવ છે. અને તમને સમજાવ્યું એ તમને ખ્યાલ આવ્યો, આ એક ભાવ છે. આ બે વાતમાં કોઈ ફરક પડ્યો? એકમાં અસહજતા છે, વ્યક્તિત્વ છે, અહંકાર છે, પ્રયત્ન છે, એને તમે મેન્યુપ્લેટ કરી રહ્યા છો, આખી વાતને તમે દૂષિત કરી રહ્યા છો. અને એકમાં તમે સહજ છો, નદીની જેમ વહી રહ્યા છો, તમને ખબર પડી એટલી તમને ખબર પડી. ખાબોચું નહીં બનાવવાનું, બંધાય તે બંધાય તે ગંધાય. આપણે દરેક વાતને મેન્યુપ્લેટ કરીએ છીએ. આપણે દરેક વાતને બનતા પહેલાં વિકલ્પોથી એને દૂષિત કરીએ છીએ. બનતા પહેલાં એને આપણે અલગ રીતે એને મોડ આપીએ છીએ. આપણે કેટલા બધા વિચાર કરીએ છીએ, બને છે એને સહજ રીતે કેમ બનવા દેતા નથી? એને કેમ સ્વીકારતા નથી? સહજ સ્વીકાર કરો. એક સાધક હતો, ઉપાશ્રયમાં આવ્યો. એને જોઈને મહાત્મા થોડા વ્યવસ્થિત બેઠા, થોડાક એબનોર્મલ થયા. એબનોર્મલ. બરાબર. એ સાધક ત્યાંથી જ પાછો. સમજાય છે શું કહેવાનું? જી ભગવાન. આની પાસેથી મને શું મળશે? આપણે નિરપેક્ષ નથી, આપણે સંબંધહીન નથી. આપણે જે બની રહ્યું છે ને જે થઈ રહ્યું છે એ માટે આપણે મુક્ત નથી, આપણે નોર્મલ નથી. આપણે દરેક વાતને અસહજ બનાવીને બેઠા છીએ, દરેક ઘટનાને પોલ્યુટેડ કરીને બેઠા છીએ, બંધાઈ છે. દરેક વાતને દૂષિત કરીને બેઠા છીએ. એમ નહીં તો પહેલેથી જ બરાબર હોવું જોઈએ ને. ઠીક છે, વ્યવહાર ખાતર તમે કરો, પણ અંદરના આશયમાં ઇમ્બેલેન્સ કેટલું થાય છે એ તો જુઓ. કેટલી ગડબડ થાય છે, એ ફ્લો નથી. વચ્ચે ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ છે. કૃત્રિમતા, આખું જીવન છે ને આપણું કૃત્રિમ છે, પ્લાસ્ટિકના ફૂલ જેવું છે. સહજ બનવાની ખૂબ જરૂર છે. જેમ જેમ
વ્યક્તિત્વનો મહિમા ઘટશે, જેમ જેમ કર્તૃત્વની વાત તૂટશે, જેમ જેમ પોતાના મનથી જ ડિટેચ થવાનો ભાવ જાગશે, અને જેમ જેમ પ્રારંભ નહીં થયેલા અને અંત ન પામનારા, ન ચાલનારા ન દોડનારા, શાશ્વત સ્વરૂપે ધ્રુવ એવા પોતાના જ જ્ઞાન સ્વભાવમાં, પ્રકાશ સ્વભાવમાં જ પોતાની આસ્થા પ્રતિષ્ઠિત થશે. તેમ તેમ આ દુનિયામાં જે થઈ રહ્યું છે સહજ, એ સહજમાં કોઈ પણ પોતાનો અંદરમાં ચમચો હલાવવાનું મન નહીં થાય, પોતાને દૂષિત કરવાનું મન નહીં થાય. જે છે તે છે અને એ રીતે પોતે જીવશે. અને જીવવાનો જે આનંદ છે એ આનંદ ખૂબ અનેરો છે, કારણ કે અંદરથી નિર્લેપતા છે. એ નિર્લેપતા જ વાસ્તવમાં ચારિત્ર છે. બાકી નાની મોટી ઘટના, નાની મોટી વ્યક્તિ, નાના મોટા વાતાવરણમાં દરેક વખતે અંદરમાં થડકારા બદલાય, અને દરેક વખતે અંદર આંચકા લાગે, દરેક વખતે અંદરમાં કંઈક કરવડ થાય, તો સમજવાનું કે ચારિત્રનું દેવાળું છે. વ્યવહારમાં ચારિત્ર કેવી રીતે પોતાની જે આ પાત્રો સંસારના બધા સંબંધો તોડીને અહીંયા અમે સંબંધો વધાર્યા ને, અમારા બેનપણી મારા મમ્મી મારા. કેમ કે સંબંધ જ્યાં જોડવાનો હતો એની ખબર નહોતી, એટલે સંબંધ વગર તો તમને ચાલે એવું નથી. તો સ્વામી નહીં સમજાયા એટલે દાસ અને દાસીઓ સાથે તમે સગપણ કરી નાખ્યું, અને પરિણામ પછી એનું નિશ્ચિત છે કે તમારે ઝૂંપડપટ્ટીમાં જ રહેવું પડશે. મહેલમાં આવવું હોય તો સ્વામીની શરણાગતિ જરૂરી છે. અને સ્વામી એ જ્ઞાયક સ્વભાવ, જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એ પોતે જ એમાં રહેલો છે, પરંતુ એમાં રહેલો હોવા છતાં એના તરફ દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ ન હોવાનું કારણ ડિટેચમેન્ટ નથી. જેટલું ડિટેચમેન્ટ આવશે એટલી દ્રષ્ટિ ખુલશે. આ નિયમ છે. તો જીવનમાં ડિટેચમેન્ટ વધારીએ, દ્રષ્ટિ આપોઆપ ખુલતી જશે, જ્ઞાન સમજાતું જશે, અને જીવનની ધારા સ્પર્શાતી જશે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું. યાત્રા માટે પ્લાનિંગ કરીએ, કાલે યાત્રા જો પ્લાનિંગ થાય એવી ખબર પડે, પણ એની પાછળનું પોતાના મનમાં જે કર્તૃત્વની છાંટવાળી ધારા છે એ ન હોવી જોઈએ. એટલે લગાવ ન હોય. અને કદાચ યાત્રા ન પણ થાય તો પણ સ્વીકાર જોઈએ. યાત્રા થઈ ગઈ તો પણ સ્વીકાર જોઈએ. જેટલી સહજ રીતે, એક વાત ધ્યાન રાખજો કે પ્લાનિંગ થાય એ જુદી વાત છે, અને એમાં કર્તૃત્વ ભળે તે જુદી વાત છે. પ્લાનિંગ થાય એ દરેક પ્લાનિંગ ફ્લેક્સિબલ જ હોય. દરેક પ્લાનિંગ એ ગમે ત્યારે બદલાઈ શકે એવા સ્વીકારપૂર્વકનું જ હોય. પોતાની ઈચ્છા કરતાં સંપૂર્ણ વિપરીત થાય એનો સ્વીકાર એને પહેલેથી જ કરેલો હોય. અને આ રીતે એટલે એ ઈચ્છાને પણ એને સહજતાથી જ લીધી હોય. ઈચ્છાને પણ એને સહજતાથી લીધી હોય, અને ઈચ્છાનો ભંગ થાય એને પણ એને સહજતાથી જ લઈ શકતો હોય, તો પછી એ કહેવાય કે સહજતાની ધારણા. ચાલો, એટલે આમ તો બનવાનું જ હતું, એનો સ્વીકાર હોય. સ્વામી સમસ્મનો નિવ્યામ સિહિયાય મત્યંદામિ ઈચ્છામિ સમસ્મનો નિવ્યામ સિહિયાય મત્યંદામિ ઈચ્છકાર સુરાય ચિત્તવસૈન્ય વદસૈન્ય યાત્રા ગોચરી સ્વામી સાતા સિહિ ઈચ્છામિ કાકાને સિહિયાય મત્યંદામિ ઈચ્છાવર શનિશોન મુખ્યમંત્રડાયમ ખામી ઈચ્છમ નિરાય જેમ કેંચી આપતી બરકતી બત્તેમાન વિચાર પ્રશ્ને સમાજ અંતર પાસે પાસે જેમ કે મજ્જરની અભિનમ સમૂહમાં બાઈ મત બે જણા અજાણાને દર્શન કાહી ઉપરામ છામી કમાસમ નિગામ સિયાય મત શુક્રતા સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ દેવમ પછી થતા નથી.
બોલાવજો ને કઈ સિદ્ધવડમાં અઠવાડિયા પહેલાં દસમનો પ્રવેશ છે બધા સાધ્વીજી ભગવાનનો. આપણે કાલે જાહેરાત કરી દઈશું અહીંયા. કે અમારા વિશાલીમાં બીજા હા સમુદાય બરાબર. પછી મોટામાંની નીચેની જગ્યામાં નહીં મળે છે. હવે સાગર સમય પણ ખૂબ થઈ ગયું છે. બરાબર. દસમ દસમ પહેલાં પ્રવેશ. દસમ પહેલાંની છે. દસમ પહેલાં શું છે ત્યાં બધું સાધુજી ભગવાનના કામ છેલ્લે ચાલવાનું છે. દસમ સુધીમાં પૂરું થશે એટલા માટે. એડજસ્ટ કરી એ લોણાવલા. બપોરે 3 વાગે. 3 વાગે 6 વાગે. બરાબર. નહીં નહીં તમારો પ્રવેશ 7 જુલાઈ હેમવલ્લભ સ્વામી સાથે. એ આવે છે ત્યારે સાથે એ તો પાલિતાના આવશે. પછી 12 અષાઢ સુદ 12 સાથે બરાબર આવે ત્યાં પ્રવેશ. એ સત્યમાં સત્ય આવે.